અલી ભાઈ આગળ વધને, સિગ્નલ ખુલી ગયું છે. અમદાવાદમાં હવે તમને આવો અવાજ ને આવી બૂમાબૂમ નહીં સાંભળવા મળે, કેમ કે અમદાવાદ હવે સ્માર્ટ થઈ ગયું છે. અને 4 રસ્તા પર જે ટ્રાફિક થાય છે ને, એમાં પણ ટ્રાફિક સિગ્નલ બંધ હોય ને તો ભાઈ લોકો શેકાઈને પાપડ થઈ જાય ને અથાણું થઈ જાય ને. હવે આવું કશું નથી થવાનું, કેમ કે અમદાવાદમાં એક એવી સિસ્ટમ આવી ગઈ છે ને, એઆઈ ટેકનોલોજી, એઆઈ, જેનાથી એ ખબર પડી જાય કે કયા જંકશન પર ટ્રાફિક વધુ છે, કઈ સાઈડ ટ્રાફિક વધુ છે. એ પ્રમાણે તે બાજુની સાઈડ છે ને વધારે સમય માટે ખુલશે ને ઓછા સમય માટે બંધ થશે, એટલે ફટાફટ ટ્રાફિક ક્લિયર થઈ જશે. અને શું નામ આપ્યું ખબર છે? ઇન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, જેનો પાયલટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે અમદાવાદના 10 જંકશન પર. આંબાવાડી સર્કલ, નેહરુનગર, શિવરનની, જોધપુર ક્રોસ રોડ, સ્ટાર બજાર, ઈસરો, શિવાનંદ, રામદેવનગર 4 રસ્તા, સીએન વિદ્યાલય, બધે આ શરૂ થઈ ગયું છે. અને આગામી સમયમાં હજુ પણ 50 જંકશન, એટલે અમદાવાદના મોટા ભાગના જે મોટા મોટા જંકશન છે ને ટ્રાફિક વધારે થાય છે, ત્યાં સિસ્ટમ લાગુ પડી જશે. આ જે સિસ્ટમ છે ને, એમાં હાઈટેક એઆઈ કેમેરા અને સેન્સર્સ લગાવેલા છે. તેનાથી ડિટેક્ટ થઈ જાય કે કઈ તરફ વાહન વધારે છે. ઇમરજન્સી વાહન આવતું હોય તો એ પ્રમાણે સિગ્નલ ખોલી દેવામાં આવશે. એટલે લોકોને છે ને લાંબા લચક જે ટ્રાફિકમાં ફસાવવું પડે ને, એ ફસાવવું નહીં પડે. ઘણી વખત એમ્બ્યુલન્સ ફસાઈ જાય, ઇમરજન્સી વાહન ફસાઈ જાય, એવું અહીં નહીં થાય. હવે ટ્રાફિક જવાનોને પણ ધોમધકતા તાપમાં મેન્યુઅલી પરસેવો નહીં પડવો પડે. હા, બધું ઓટોમેટિક થવાનું છે. એટલે અમદાવાદમાં તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો ફટાફટ ટ્રાફિક સિગ્નલ ખુલી જશે. વધારે ટ્રાફિકમાં ફસાયેલું નહીં રહેવું પડે. છે ને બાકી ગજબની ટેકનોલોજી. પણ હા, પાછું એક વાત ધ્યાન રાખજો, હોશિયારી જાજી ન કરતા. ટ્રાફિક સિગ્નલ બંધ હોય ને તો ભાઈ નીકળી ન જતા, કેમ કે આ એઆઈ કેમેરા હાઈલી સેન્સર્સ છે. એટલે જો નિયમ તોડ્યો ને તો ઘરે મેમો આવી જશે, એ વાત પણ ફાઇનલ છે. ત્યારે મિત્રો, આ ટેકનોલોજી તમને કેવી લાગી? એટલે આ ટેકનોલોજી વિશે તમે કંઈક કહો કોમેન્ટ કરીને. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.